આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના વાકલ રોડ ઉપર પાર્ક કરેલ ઇનોવા કારમાં સામેથી પૂર ઝડપે આવતી કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. સદનસીબે માર્ગ ઉપર વાહનોની અવરજવર ઓછી રહેતા મોટી જાનહાનિ ટળી. ચાલકનો બચાવ, ઘટના સીસી કેમેરામાં કેદ. વલસાડના વાકલ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો હતો. વાકલ ગામે આવેલ એક પેટ્રોલ પંપના સામે રોડના સાઈડે એક ઇનોવા કાર પાર્ક કરેલ હતી, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે દોડી આવેલ કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઇનોવા કારમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે માર્ગ ઉપર તે સમયે વાહનોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને કાર ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. ઘટના સમયે આસપાસના લોકો અકસ્માત જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. વાપીની એનઆર અગ્રવાલ પેપર મિલમાં આગ લાગતા કામદારોમાં ભાગદોડ મચી. કંપનીઓમાં આગની ઘટના હવે સામાન્ય બનતી જતી હોવાનું ચર્ચાએ જોર પકડ્યું. વાપી જીઆઈડીસીમાં આવેલ એનઆર અગ્રવાલ પેપર મિલ યુનિટ 1 માં આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ વાપી ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 2 ફાયરની ટીમે ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે કંપનીઓમાં આગની ઘટના હવે સામાન્ય બનતી જતી હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું. વારંવાર આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કામદારોની સેફટી સામે પ્રશ્નો ઉઠ્યા હતા. સાયબર ક્રાઇમથી બચવા દમણના એસપી કેતન બંસલે લોકોને સતર્ક રહેવા અપીલ કરી. અજાણ્યા નંબરોથી આવતા કોલ, મેસેજ, લિંક ખોલતા પહેલા સતર્ક રહેવું. પોલીસ સીબીઆઈની ખોટી ઓળખ બતાવી પૈસા પડાવતા ઠગબાજોથી સતર્ક રહેવા અપીલ કરતા એસપી. આજના યુગમાં સાયબર ક્રાઇમનો લોકો ભોગ બની રહ્યા છે. સાયબર ગુનાઓ વધતા પોલીસ પણ લોકોને અપીલ કરી સતર્ક રહેવા જણાવી રહી છે. ત્યારે દમણ પોલીસ અધિક્ષકે લોકોને સાયબર ફ્રોડથી બચવા ઉપાયો જણાવી સતર્ક રહેવા જણાવ્યું હતું. દમણમાં સાયબર ક્રાઇમના કેસો વધતા એસપી કેતન બંસલે જણાવ્યું હતું કે ઠગબાજો કોલ, મેસેજ, વોટ્સએપ તથા અન્ય એપ્લિકેશન મારફતે લિંક મોકલી લાલચ અને ડર ઉભો કરી પૈસા પડાવી છેતરપિંડી કરી આર્થિક નુકસાન પહોંચાડે છે. મોબાઈલ ઉપર ડુપ્લિકેટ સ્ક્રીનશોટ મોકલી નાણાં પરત કરી કહી પૈસા પડાવી શકે છે. પોલીસ સીબીઆઈની ખોટી ઓળખાણ આપી ડુપ્લિકેટ નોટિસ, અરેસ્ટની ધમકી આપી અથવા મિત્રતા કેળવી રૂપિયા પડાવી છેતરપિંડી કરતા હોય છે. ત્યારે તેઓથી બચવા અજાણ્યા નંબરોથી આવતા કોલ, મેસેજ, લિંક ઉપર ક્લિક કરતા પહેલા વિચારવું. તાત્કાલિક રિસ્પોન્સ આપવાને બદલે પ્રથમ ખાતરી કરવી. પર્સનલ ડોક્યુમેન્ટ, ઓટીપી શેર ન કરવું. કોઈપણ ફાઇલ ડાઉનલોડ ન કરવું. મોબાઈલમાં ઓટો ડાઉનલોડ બંધ કરવું જેથી મોબાઈલ હેક ન થઈ શકે. છતાંય તમે સાયબર ક્રાઇમનો ભોગ બનો તો 1930 પર સંપર્ક કરી ફરિયાદ આપવા જણાવ્યું હતું. સતર્ક નાગરિક જ સુરક્ષિત नागरिक होवानुं जणावी लोकोने सतर्क रहवा अपील करी हती. नमस्कार प्रिय दमन वासियों, आज के डिजिटल युग में साइबर अपराध हमारे समाज के लिए एक गंभीर और बड़ा खतरा बन चुका है. ठग नित अलग अलग तरीकों से कॉल, मैसेज, व्हाट्सएप, सोशल मीडिया आदि के माध्यम से लालच या डर पैदा कर लोगों को फंसाकर उनकी मेहनत की कमाई लूट रहे हैं. केवल इस वर्ष अब तक दमन में 1.5 करोड़ की राशि हमारे नागरिक इन अपराधों का शिकार होकर गवा चुके हैं. आजकल चल रहे अपराधियों के द्वारा कुछ तौर तरीके बताना चाहूंगा. रिश्तेदार दोस्त बनकर आपात स्थिति में पैसे मांगना, नकली स्क्रीनशॉट भेजकर गलती से पैसा भेज दिया कहकर रिफंड मांगना, नकली ई चालान एसएमएस भेजकर भुगतान कराना, पुलिस, सीबीआई या अन्य एजेंसी बनकर फर्जी नोटिस भेजना व गिरफ्तारी के डर से पैसे मांगना, सोशल मीडिया पर दोस्ती करके ठगी करना,
.apk फाइल भेजकर फोन हैक करना। इनसे निपटने के लिए भी मैं कुछ सरल उपाय बताना चाहूंगा। अज्ञात नंबर या किसी भी आईडी से आए कॉल या मैसेज पर जल्दबाजी ना करें। जैसे माननीय प्रधानमंत्री जी ने भी मन की बात में कहा था, ऐसे नंबरों को रिस्पॉन्ड करते हुए हमें पहले रुकें, सोचें, फिर ही प्रतिक्रिया दें। पासवर्ड, ओटीपी या व्यक्तिगत जानकारी कभी किसी के साथ साझा ना करें। कोई भी .apk फाइल डाउनलोड ना करें। व्हाट्सएप में मीडिया ऑटो डाउनलोड की सेटिंग बंद रखें ताकि किसी इमेज के थ्रू भी आपका फोन हैक ना हो पाए। मोबाइल में 2 स्टेप वेरिफिकेशन चालू रखें। जिन्हें आप व्यक्तिगत रूप से नहीं जानते, उनसे ऑनलाइन दोस्ती करते समय या संबंध बनाते समय सतर्क रहें। किसी भी लिंक पर क्लिक करने से पहले उसकी सत्यता जांचें। बैंक या सरकारी संस्था कभी फोन या मैसेज पर पैसे नहीं मांगती। ऐसे मामलों को तुरंत नजरअंदाज करें। यदि आप फिर भी साइबर अपराध का शिकार हो जाएं तो तुरंत 1930 पर डायल करें और शिकायत दर्ज करवाएं। याद रखें, सतर्क नागरिक ही सुरक्षित नागरिक हैं। धन्यवाद। जय हिंद। વલસાડ તિથલમાં નશાની લતો નાર્કોટિક્સના દૂષણો અંગે જાગૃતિ સાથે 21 સપ્ટેમ્બરે નમો મેરેથોન દોડ યોજાશે। પીએમ નરેન્દ્ર મોદીજીના જન્મદિનની ઉજવણીને લઈ દેશના 75 સ્થળોએ નમો મેરેથોન દોડ યોજાશે હોવાનું જણાવતા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં 75 સ્થળોએ નમો મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોનમાં ગુજરાતના 2 જિલ્લાઓમાંથી વલસાડ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક ભાજપ કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વિવિધ સેવાકીય કાર્યનું પણ આયોજન કરવામાં આવશે। આ નમો મેરેથોન દોડ દેશના 75 અલગ અલગ જિલ્લાઓમાં યોજાશે। વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 8 મહાનગરો અને 2 અન્ય જિલ્લાઓ મળી કુલ 10 સ્થળોએ આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડનો મુખ્ય હેતુ યુવાનોને નશાની વિવિધ લતોથી દૂર રહેવા અને નાર્કોટિક્સના વધતા જતા દૂષણ અંગે જાગૃત કરવાનો છે। યુવા ભાજપ દ્વારા માધ્યમથી યુવાનોમાં મહત્વપૂર્ણ જાગૃતિ લાવવામાં આવશે। યુવાનોને આ દોડમાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। વલસાડમાં 21 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે તિથલ સાંઈબાબા મંદિરથી સ્વામિનારાયણ મંદિર સુધી આ દોડ યોજાશે। અત્યાર સુધીમાં 1650થી વધુ યુવક યુવતીઓએ ઓનલાઈન નામ નોંધાવ્યા છે, જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ છે। જિલ્લા ભાજપ દ્વારા વધુમાં વધુ લોકો આ દોડમાં જોડાઈ જાગૃત બને તે માટે વિવિધ સ્થળે ઓનલાઈન નોંધણી માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે। જિલ્લા ભાજપની ટીમ 4000થી વધુ દોડવીરો વલસાડ જિલ્લામાં ભાગ લે તેવા લક્ષ્યાંક સાથે કામગીરી કરી રહી છે। નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ સમગ્ર ભારતની અંદર કરવામાં આવી રહ્યો છે। નમો ફોર રનના આ મેરેથોન દોડનો એક કાર્યક્રમ છે। રાષ્ટ્રીય લેવલે કુલ 75 સ્થાનો ઉપર થવાનો છે। એ 75 સ્થાન પૈકી વલસાડ જિલ્લાની અંદર ગુજરાતની અંદર કુલ 10 સ્થાનો ઉપર આ કાર્યક્રમ થવાનો છે અને એ 10 સ્થાનોની અંદર પણ વલસાડ જિલ્લાની પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કરી છે। એ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લેવલે પણ વલસાડ જિલ્લાનું કેટલું મહત્વ છે એ સાબિત થાય છે। અને આ કાર્યક્રમોની અંદર ઓછામાં ઓછા 3 થી 4000 જેટલા યુવાનો આ મેરેથોન દોડની અંદર ભાગ લેવાના છે। અને આ મેરેથોન દોડ થકી એક યુવાનોને એક સંદેશ આપવાનો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ લીધો છે કે યુવાનોની અંદર આજે જે વ્યસન અને નશાની જે લતો લાગે છે, એટલે ભારતને એક નાર્કોટિક્સ ની એક જે વાત છે એ વાતથી એ લોકોને જાગૃત કરીને આ નશામુક્ત ભારત બને એ જાતનું ભારતીય જનતા પાર્ટીનું એક આયોજન છે। અને યુવાનોની અંદર આની વાત કરવાના છે અને યુવાનોને આ વાતથી માહિતગાર કરીને યુવાનો આનાથી બચે અને રાષ્ટ્રના પ્રવાહની અંદર અને ભારત દેશની અંદર આવનારા સમયનું ભાવિ યુવાનોના હાથમાં છે એ વાત એમને સમજાવીને યુવાનોને રાષ્ટ્રના પ્રવાહની અંદર જોડવાનો એક ભગીરથ કાર્ય ભારતીય જનતા પાર્ટી આ 21 તારીખે નમો યુવા ફોર મેરેથોન દોડ થકી લોકોની સમક્ષ આ વાત મૂકવાની છે। ધરમપુર વન વિભાગે ગેરકાયદેસર ખેરના લાકડા કટિંગ કરતા ₹40,000 મુદ્દામાલ સાથે 3ની અટક કરી। ધરમપુર વન વિભાગની ટીમે ગેરકાયદેસર ખેરના લાકડા ઝડપી પાડ્યા હતા। ધરમપુર રેન્જની ટીમને મળેલ બાતમીના આધારે સિંધુબર રાઉન્ડના સિંધુબર બીટના ટુંબી ગામમાં સ્થળ તપાસ કરતા અનામત પ્રકારના બિનપરવાનગીએ ખેર ઝાડના કાપેલ ખૂટ નંગ 26 તથા ખેરના ટુકડા નંગ 34 મળી આવ્યા હતા। ₹40,000નો મુદ્દામાલ કબજે કરી માલનપડા ડેપો ખાતે લઈ જવામાં આવ્યો હતો અને નિર્મલ રાજેશભાઈ પટેલ રહેવાસી વલસાડ, કલ્પેશ છોટુભાઈ પટેલ રહેવાસી ચણવાઈ વલસાડ, મહેશ સેવંતીલાલ
રહેવાસી વાપીની અટક કરી વન ગુનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વલસાડ તિથલ રોડ પર મકાનમાં મુકેલ પિત્તળની કુંડી ચોર લઈને ભાગી જતા પોલીસે ઝડપી પાડ્યો. વલસાડના તિથલ રોડ વિસ્તારમાં ચોરી કરનાર ઈસમને પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી સફળતા મેળવી હતી. તિથલ રોડ સ્થિત આવેલ એક મકાનમાં મૂકવામાં આવેલ ₹20,000ની પિત્તળની કુંડીની ચોરી કરી ઈસમ ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.